વેલકમ ટુ અરેના ઓફ ઇંગ્લિશ. આજે આપણે જોઈશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો બીજો પાઠ, ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. આ પાઠનો ભાગ 1 આપણે જોઈ ગયા આગળ, જે તમને અમારી ચેનલના પ્લેલિસ્ટમાં મળી રહેશે. તેમજ આજે આપણે જોઈશું બીજો ભાગ. અને મિત્રો, તમને જણાવી દઉં કે જો તમે અમારી ચેનલ પર નવા હોવ અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી એજ્યુકેશનને લગતા આવા બીજા વિડીયો તમે જોઈ શકો. હવે આપણે જોઈએ કે ભાગ 1માં આપણે જોઈ ગયા માટીકામ કલા, વણાટ કલા, ભરત ગૂંથણ કલા, ચર્મ ઉદ્યોગ, હીરા મોતી કામ અને મીના કારીગરી, જરી કામ તેમજ ધાતુ કામ. હવે આપણે આ ભાગમાં સૌથી પહેલા જોઈશું કાષ્ઠ કલા. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. એટલે કે જ્યારે આદિમાનવ હતા ત્યારથી જ તેઓ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલા હતા. ત્યારથી જ તેઓ વૃક્ષના જે લાકડા હોય તેનો ઉપયોગ કરતા આવ્યા છે. પ્રારંભમાં બળતણ તરીકે અને સમયાંતરે ઓજારો, ભવનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો ચાલ્યો. એટલે કે પ્રારંભમાં આદિમાનવ હતા તે તેમના સમયથી જ આપણે જોઈએ તો આપણે લાકડાનો વળતર તરીકે ઉપયોગ કરીએ છીએ. તેમજ હાલમાં ઓજારો, ભવનો અને મકાનોના જે બાંધકામ હોય તેમાં પણ લાકડાનો ઉપયોગ આપણે ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના જે રમકડા હોય તે, સોગઠા, થાંભલીઓ, બારીબારણા, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ, એ રીતે કાષ્ઠ કલા કોતરણીનો વિકાસ થતો રહ્યો. એટલે કે શરૂઆતથી જ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના જે રમકડા હોય, બારીબારણા કે કોઈ પણ ફર્નિચરમાં કાષ્ઠ કલાની કોતરણીનો વિકાસ થતો રહ્યો અને કાષ્ઠ કલા પણ વિકસી. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, લાકડાના હિંચકા તથા ઈડનના રમકડા જાણીતા છે. એટલે ગુજરાતમાં જે સંખેડાનું ફર્નિચર હોય તે ખૂબ જ સારું અને ટકાઉ હોવાના કારણે જાણીતું છે. તેમજ લાકડાના હિંચકા એ પણ ટકાઉ હોવાના કારણે ખૂબ જ ઉપયોગ થાય છે તેનો, તથા ઈડનના રમકડા પણ ખૂબ જ જાણીતા છે. હવે આપણે જોઈશું જડતર કામ. અલંકારો અને જડતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. એટલે કે જે અલંકારો અને જડતર કામની કલા હોય એ ભારતની પ્રાચીન કલા છે. ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા, એટલે કે જે રાજાઓ, સમ્રાટો અને જે શ્રીમંતો હતા તે જે પણ સુવર્ણ અલંકારો ધારણ કરતા હતા તેમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોને ગળાના હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીંટી, નથણી, કાપ આવા વગેરે ઘરેણામાં જડીને ધારણ કરતા. એટલે કે તેઓ મોતી, માણેક, હીરા જેવા કિંમતી રત્નોને પોતાના ઘરેણામાં જડી અને તે ઘરેણા ધારણ કરતા હતા. વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જડતર કલામાં પ્રવીણ હતા. રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જડતર કામ માટે જાણીતું છે. હવે આપણે જોઈશું અકીક કામ. અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. એટલે કે આવા અકીક નામના પથ્થર એ નદીઓના ખીણ પ્રદેશોમાંથી મળી આવે છે. તેમાં અકીક, ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર જે કાર્નેલિયન તરીકે ઓળખાય છે એ મુખ્ય છે. એટલે કે જે ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર છે તે અકીકમાં મુખ્ય છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આવા જે અકીક પથ્થરો હોય તે ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના હોય છે, જે કેલ્સેડોનિકના હોય છે. તેમને અકીક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારોમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવે છે.
એટલે કે ગુજરાતના જે આ શહેરો છે સુરત અને રાણપુર જેવા વિસ્તારોમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો ત્યાં મળી આવે છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. એટલે કે જે ઘરેણા અથવા તો અલંકારો હોય છે તેમાં જે પથ્થરો જડેલા હોય છે જુદા જુદા કલરના તે અકીકના હોય છે અને આ અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા કરી તેનો વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે. એટલે કે જે ખંભાતના નિપુણતા ધરાવતા કારીગરો હોય છે તે અકીકના પથ્થરો ઉપર પહેલ પાડી અને તેની જે કંઈ પણ પ્રક્રિયા થતી હોય તે કરી તેને વિવિધ અલંકારોમાં જડવા પાત્ર અલગ અલગ આકારના બનાવે છે અથવા અકીકના પથ્થરોની માળા કે મણકા તૈયાર કરે છે. હવે આપણે જોઈશું ચિત્રકલા. ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે. રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિનું જળ અને ચૈતન્ય સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. એટલે કે ચિત્ર એ એવી કલા છે જે સૌને મનપસંદ હોય. અત્યારે પહેલા ધોરણથી જ ચિત્ર વિશે ભણાવવામાં આવે છે અને ચિત્ર દોરતા શીખવાડવામાં આવે છે. બાળકોને બીજા વિષયોમાં રસ ના હોય તો કંઈ નહીં, પણ તેમને ચિત્ર તો પસંદ જ હોય છે. કેટલીક વાર એવા ચિત્રો દોરેલા હોય છે કે જ્યાં કલા અને સૌંદર્યનું એવું સરસ રસપાન કરાવતી ચિત્રકલા હોય છે. જેમાં કેટલાક ચિત્રો એવા હોય કે આપણને માણસનું કોઈ ચિત્ર દોરેલું હોય તો તે માણસ આપણી સામે જ બેઠેલો હોય તેવું આપણને દેખાય છે. તે ચિત્ર હોય તેવું સહેજ પણ ન દેખાય તેવી જળ અને ચૈતન્ય સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા આ ચિત્રમાં રહેલી છે. આશરે 5000 વર્ષ જૂની હડપ્પીયન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. એટલે કે 5000 વર્ષ જૂની જે હડપ્પીયન સંસ્કૃતિ છે તેના જે અવશેષો મળ્યા હતા તેમાં ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. તેમાં કેટલીક ચિત્રકલાઓ કરેલી છે જેના પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે હડપ્પીયન સંસ્કૃતિ અને તેના જે અવશેષો હતા તે કેવા હતા અને તેમની સંસ્કૃતિ પણ શું હતી તેના વિશે આપણે આ ચિત્રકલાના પુરાવા પરથી જાણી શકીએ છીએ. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનોમાં પણ ભારતની ચિત્રકલાના નમૂના મળી આવે છે. એટલે કે જે પહેલાના જમાનામાં અથવા તો જે પહેલાના વખતો વખત હતા તેના ઉત્ખનનોમાં પણ ભારતની ચિત્રકલાના નમૂના મળી આવે છે. પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે. એટલે કે પાષાણ યુગના જે આદિમાનવો હતા તે ગુફાઓમાં રહેતા હતા અને તેમની ગુફાઓમાં તેઓ પશુ પક્ષીઓના જે ચિત્રો બનાવતા હતા. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. એટલે કે જે હડપ્પાના અવશેષો મળ્યા હતા તેમાંથી જે વાસણો મળ્યા હતા તેના પર ફૂલ છોડની ભૌમિતિક રેખાંકનોની ભાત પણ હતી. તેથી કહી શકાય કે હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે. અજંતા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. એટલે કે અજંતા ઇલોરાની જે ગુફાઓ છે તેના વિશે આપણે સૌ જાણીએ છીએ અને આ ગુફાઓમાં જે ચિત્રો દોરેલા છે તે ચિત્રકલાના અજોડ નમૂના છે. એટલે કે અજંતા ઇલોરાની ગુફાઓમાં સરસ મજાના ચિત્રો દોરેલા છે જે ચિત્રકલાના અજોડ નમૂના છે. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. એટલે કે પારંપરિક રીતે જે મંગળ પ્રસંગો હોય છે આપણા ભારતમાં તેમાં સ્વસ્તિક, કળશ અને ગણેશના ચિત્રો લોકો પોતાની દિવાલો પર દોરાવતા હોય છે. તેના સિવાય પણ પોતાના ઘરને સજાવવા માટે લોકો પોતાના ઘરની દિવાલો ઉપર કેટલાક સરસ કુદરતી સૌંદર્યો અથવા તો પશુ પક્ષીઓ કે બીજા કોઈ પણ ચિત્રો જે પોતાની મનગમતા હોય તે પોતાના ઘરની દિવાલો પર દોરાવતા હોય છે. અને
કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. એટલે કે ઘણા ખરા એવા વિસ્તારોમાં પણ આપણે જોઈએ કે દિવાળી અથવા તો લગ્ન પ્રસંગોમાં આપણે રંગોળી પૂરીએ છીએ અને દિવાળીમાં તો ખાસ બધાના ઘરે રંગોળી પૂરવામાં આવતી જ હોય છે. તેથી કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. હવે આપણે જોઈશું ભારતની લલિત કલાઓ. ગાયન, વાદન, નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો એટલે કે નાટક કરવું એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. એટલે કે ભારતની લલિત કલાઓમાં ગાયન, વાદન, નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો અથવા તો નાટક કરવું એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે, જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ છે. એટલે કે આપણે જોતા જોઈએ છીએ કે આપણા જે મહાન ગ્રંથો છે, રામાયણ, મહાભારત અથવા અન્ય સાહિત્યો, તેમના આધારે કોઈ પણ રામાયણ કે મહાભારતનું પાત્ર ભજવી અને આખું નાટક મનોરંજન માટે જેનો ઊંડો અભ્યાસ કરવો એ ઘણો રસપ્રદ છે. આપણી આગળ રજૂ કરવામાં આવે છે અને તેના દ્વારા લોકોમાં રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને ભારતના જે સાહિત્ય લખેલા છે તેના પરથી સંસ્કારો આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે. હવે આપણે જોઈશું સંગીત કલા. ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. એટલે કે સંગીતનો જે સ્વર છે એ લય અને તાલની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. આપણા 4 વેદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. એટલે કે આપણા જે 4 વેદો છે તેમાંનો જે સામવેદ છે એ સંગીતને લગતો વેદ છે. સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. એટલે કે સામવેદની જે ઋચાઓ હોય છે તેને પણ સંગીતની સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. સારે ગમ પધ ની એ સંગીતના મુખ્ય 7 સ્વર છે. એટલે કે સંગીતમાં ગાયન અને વાદન એમ બંનેનો સમાવેશ થાય છે. તેમજ સા, રે, ગ, મ, પ, ધ, ની આ 7 સ્વર એ સંગીતના મુખ્ય સ્વર છે. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 ભાગમાં વહેંચી શકાય. એટલે કે આપણા ભારતનું જે સંગીત છે તેને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક શાસ્ત્રીય સંગીત અને બીજું લોક સંગીત. સંગીતના 5 રાગો છે. પહેલો શ્રી, બીજો દીપક, ત્રીજો હિંડોળ, ચોથો મેઘ અને 5મો ભૈરવી એ ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. એટલે કે સંગીતના જે 5 રાગો છે તે ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે, જે શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી છે. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે, જેમાંના સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો પરિચય નીચે મુજબ છે. એટલે કે પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે, જેમાંના સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત આ 3 ગ્રંથો એ પ્રાચીન ભારતમાં લખાયેલા છે. તો હવે આપણે આ 3 પ્રાચીન ગ્રંથો વિશે જોઈએ. તો સૌથી પહેલો છે સંગીત મકરંદ. સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900ના અરસામાં આ ગ્રંથ લખેલું, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. એટલે કે સંગીત મકરંદ નામનો ગ્રંથ એ સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદ દ્વારા ઈસવીસન 900ના અરસામાં લખાયેલો છે. આ ગ્રંથમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે.
હવે આપણે બીજો ગ્રંથ જોઈએ, સંગીત રત્નાકર. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરેલી. એટલે કે આ ગ્રંથ જે સંગીત રત્નાકર છે તેની રચના સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવ દ્વારા કરવામાં આવી છે. દૌલતાબાદ એટલે કે દેવગીરી નિવાસી હોઈને તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. એટલે કે તેઓ દેવગીરીના નિવાસી હોય અને ઉત્તર ભારત તેમજ દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. એટલે કે આ ગ્રંથ સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ એ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે ગણાવે છે. સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે. એટલે કે સંગીતના જે અંગો છે તેને સમજવા માટે સંગીત રત્નાકર ગ્રંથ એ બેજોડ ગણાય છે. હવે આપણે જોઈશું ત્રીજો ગ્રંથ, સંગીત પારિજાત. પંડિત અહોબલે ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. એટલે કે પંડિત અહોબલે ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ મહત્વના ગ્રંથની રચના કરી હતી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું. એટલે કે આ જે પંડિત અહોબલે હતા તેમણે સંગીત પારિજાતમાં દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું. તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. એટલે કે પંડિત અહોબલે સંગીત પારિજાતમાં 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. અલાઉદ્દીન ખિલજીના સમયના અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૂતી એ હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. એટલે કે અલાઉદ્દીન ખિલજી જ્યારે જે સમયમાં થઈ ગયા તે સમયમાં અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૂતી એ હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન સમયના સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય, મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. એટલે કે ભારતમાં 15મી અને 16મી સદીમાં જે ભક્તિ આંદોલનોના સમયોમાં જે કોઈ પણ મહાન ભક્ત થઈ ગયા, જે સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય, મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન જેમ એ જ સમયના આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીરીનું નામ પણ ગણાવી શકાય. એટલે કે જેમ 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન થઈ ગયા, તેમ એ જ સમયમાં આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીરીનું નામ પણ ગણાવી શકાય. હવે આપણે જોઈશું નૃત્ય કલા. નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું ઉપરથી થઈ છે. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. એટલે કે નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત પરથી થઈ છે અને નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે. એટલે કે
નૃત્ય કલાના જે આદિદેવ હતા તે ભગવાન શિવ નટરાજ મનાય છે અને નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સૌથી પહેલા લાવ્યા હોવાની માન્યતા છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિશી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે. એટલે કે નૃત્ય કલાના પણ અલગ અલગ પ્રકારો છે, જેમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિશી અને મણિપુરી એ મુખ્ય પ્રકારોનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈશું ભરતનાટ્યમ. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. એટલે કે ભરતનાટ્યમ એ તમિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાંથી ઉદ્ભવ થયેલ છે. ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. એટલે કે ભરત મુનિ દ્વારા રચવામાં આવેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર દ્વારા રચવામાં આવેલ અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતી માલા અને હેમા માલિની પણ આ પ્રાચીન પરંપરાઓનો વારસો જાળવનારાઓમાં ગણાય છે. એટલે કે આપણા ભારત દેશની જે સંસ્કૃતિ છે અને તેમાં નૃત્ય કલાને જાળવવા માટે મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની કેટલીક જાણીતી અભિનેત્રીઓ જેવી વૈજયંતી માલા અને હેમા માલિની જેવી પણ પ્રાચીન પરંપરાઓનો વારસો જાળવવામાં ગણાય છે. એટલે કે આ નૃત્ય કલાઓ એ આપણી પ્રાચીન પરંપરાઓ છે અને તેને પ્રાચીન કાળથી જ જાળવવામાં આવી છે. હવે આપણે જોઈશું કુચીપુડી નૃત્ય શૈલી. આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ છે. એટલે કે કુચીપુડી નૃત્ય શૈલીની રચના 15મી સદીના સમયમાં થઈ છે. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. એટલે કે કુચીપુડી નૃત્ય શૈલીમાં સ્ત્રીના સૌંદર્યનું વર્ણન કરવામાં આવે છે. તે નૃત્ય એ સ્ત્રીના સૌંદર્યના વર્ણન પર આધારિત હોય છે અને આ નૃત્ય સ્ત્રીઓ તેમજ પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે. કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની જે મુદ્રાઓ છે તેને વણી લેવામાં આવે છે. આ નૃત્ય આંધ્રપ્રદેશમાં વિશેષ પ્રચલિત છે. એટલે કે આ નૃત્ય એ આંધ્રમાં વિશેષ પ્રચલિત છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવ્યું છે. એટલે કે આવી જાણીતી હસ્તીઓ જે ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ વગેરે નર્તકોએ આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવ્યું છે. હવે આપણે જોઈશું કથકલી. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાયા. એટલે કે કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે અને પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો એ પાછળથી કથકલી કહેવાયા. તેમના પરથી જ કથકલી શબ્દ મળી આવ્યો. કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે. એટલે કે કથકલી જે નૃત્ય કલા હોય છે તેની વેશભૂષા એક અલગ પ્રકારની હોય છે. તેમાં ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રોને ઓળખવા માટે તે કથકલી નૃત્ય જે કરતા હોય
તેમના ચહેરા ઉપર વિશિષ્ટ ચિત્રામણ કરવામાં આવેલું છે, જેને મુખાકૃતિ આપણે કહીએ, તેને સમજવું પડે છે. આ નૃત્યમાં નટ કલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. એટલે કે આ નૃત્યમાં નટ કલાત્મક મુકુટ ધારણ કરવામાં આવે છે અને તેની રજૂઆતના સમયે એક જ તેલના દીવાના તેજથી એટલે કે પ્રકાશિત રંગમંચ પર એક જ દીવાના તેલના પ્રકાશથી પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. કેરળના કવિ શ્રી વલ્લથોડ, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરેએ આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે. એટલે કે આજે કવિ શ્રી વલ્લથોડ, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ અને શિવારમન વગેરે આ કથકકલીની જે શૈલી છે તેને દેશ વિદેશમાં નામના અપાવી છે. હવે આપણે જોઈશું કથક નૃત્ય. કથન કરે સો કથક કહાવે, આ વાક્ય પરથી કથક ઉતરી આવ્યું છે. એટલે કે આ જે કહેવત છે, કથન કરે સો કથક કહેવાવે, આ વાક્ય પરથી આ કથક નામ ઉતરી આવ્યું છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યોનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. એટલે કે મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના જે નૃત્યો હોય છે તેની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. કથક નૃત્યમાં એક પગ ઉપર ગોળ ગોળ ફરવામાં આવે છે અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. એટલે કે કથક નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને તેના ઉપર ઘેરવાળું લાંબુ વસ્ત્ર પહેરે છે. પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લખિયા વગેરેએ આ કલાને જીવંત રાખી છે. એટલે કે ભારતીય સંસ્કૃતિમાં પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરેએ આ કથક નૃત્યની સંસ્કૃતિને જીવંત રાખી છે. હવે આપણે જોઈશું મણિપુરી નૃત્ય. મણિપુરીની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. એટલે કે મણિપુરની જે પ્રજા છે તે પોતાના દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. એટલે કે જે મણિપુરી નૃત્ય શૈલી છે તે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. એટલે આ જે મણિપુરી નૃત્ય છે તેના બે પ્રકાર છે, લાસ્ય અને તાંડવ. આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો કુમીન પહેરવામાં આવે છે. એટલે કે આ નૃત્ય વખતે જે વસ્ત્ર પહેરવામાં આવે છે તેમાં રેશમનો બ્લાઉઝ અને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો, જેને આપણે કુમીન કહીએ, તે પહેરવામાં આવે છે. ગુરુ અમોબી સિંઘ, આતોમ્બો સિંઘ, ગુરુ બિપિન સિન્હા, નયના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે. એટલે કે આ જે મણિપુરી નૃત્ય છે તેને ગુરુ આમોબી સિંઘ, આતોમ્બો સિંઘ, ગુરુ બિપિન સિન્હા, નયના ઝવેરી અને નિર્મલ મહેતા વગેરેએ આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવ્યું છે.
ઓકે મિત્રો, આ ભાગમાં બસ અહીંયા સુધી. આગળના ભાગમાં આપણે આગળની કલા, નાટ્ય કલા વિશે જોઈશું. મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં અને એજ્યુકેશનને લગતા દરેક વિડીયો એન્ડ સુધી જોતા રહો. અને તમને જણાવી દઉં કે અમારું પેજ ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર પણ છે, તો તમે તેમાં અમને ફોલો કરી અને ઇંગ્લિશને લગતા કેટલાક વિડીયોઝ અથવા તો ફોટોઝ તમે ત્યાં જોઈ શકશો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય ફોર નાઉ.